રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી બહેનોને 10% પગાર વધારો જાહેર કર્યો. સચ્ચાઈ બહાર આવી ગઈ છે. આ જે વાયરલ મેસેજ ફરતો થયો છે તેની સત્યતા શું છે તે આપણે આજના વિડીયોમાં જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આંગણવાડી બહેનો માટે મોટી ખુશખબર આવી. 10% પગાર વધારો જાહેર કરશે. પરંતુ બહેનો, શું આ ખરેખર સાચું છે કે ફક્ત એક વાયરલ ખોટી ખબર? જો તમે પણ આ મેસેજ જોયો હોય તો આ વિડીયો આખો જરૂરથી જોજો, કારણ કે સચ્ચાઈ તમને ચોંકાવી દેશે. સોશિયલ મીડિયા પર આ મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આંગણવાડી બહેનોને 10% પગાર વધારો જાહેર થયો. 1 એપ્રિલથી આ પગાર વધારો લાગુ થશે અને લાખો બહેનોને ફાયદો થશે. પણ અહીં જ એક મોટી ગડબડ જોવા મળી રહી છે. કોઈ પણ સરકારનો નિર્ણય હોય તો રાજ્યનું નામ હોય, ઓફિશિયલ જાહેરાત હોય, ન્યૂઝમાં આવું કંઈ પણ આવતું હોય, પણ આ મેસેજમાં રાજ્યનું નામ નથી, કોઈ સોર્સ નથી. તો શું આ સાચું હોઈ શકે? અમે આ માહિતી ચેક કરી. કોઈ પણ રાજ્ય સરકારે 10% વધારો જાહેર કર્યો નથી, કે ના તો ગુજરાતમાં કે ના તો અન્ય મોટા રાજ્યોમાં. હા, થોડા રાજ્યોમાં વધારો થયો છે, પણ તે ટકા પ્રમાણે નહીં, ફિક્સ રકમ પ્રમાણે વધારો જોવા મળ્યો છે. હાલમાં ગુજરાતમાં આંગણવાડી વર્કરને 8 થી 10 હજારની આસપાસ પગાર મળે છે અને આંગણવાડી હેલ્પરને ₹4,000 થી લઈને 5,500ની આસપાસ વેતન ચૂકવવામાં આવે છે. આમાં કેન્દ્ર પ્લસ રાજ્ય બંનેનો હિસ્સો હોય છે. બહેનો, વિચાર કરજો. આંગણવાડી બહેનો નાના બાળકોની સંભાળ રાખે છે, પોષણ આપે છે, માતા અને બાળકની સેવા કરે છે, પણ તેમનો પગાર હજુ પણ ખૂબ ઓછો છે. એટલે જ આવી ખોટી ખબર જોઈને લોકો તરત વિશ્વાસ કરી લે છે. પરંતુ સાચી વાત શું છે? 10% વધારો તે ખોટી માહિતી છે, વાયરલ પોસ્ટ, મિસલીડિંગ કરવામાં આવ્યું છે. તમારે શું કરવું જોઈએ? કોઈ પણ મેસેજ ફોરવર્ડ કરતા પહેલા ચેક કરો, ઓફિશિયલ સોર્સ જ માનો. આંગણવાડી બહેનો ખરેખર વધારાને લાયક છે અને આપણે આશા રાખીએ કે સરકાર ભવિષ્યમાં યોગ્ય નિર્ણય લેશે. જો તમને આવી સાચી માહિતી ગમે તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.